નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે લોજિકલ રીઝનિંગની સિરીઝ ચાલુ કરી છે ગુજરાતીમાં, એનું ચેપ્ટર 1 ચાલી રહ્યું છે, જેમાં આપણે પહેલા પાર્ટમાં સિલોક્સ જોયા છે અને બીજા પાર્ટમાં કાઉન્ટિંગ ફિગર્સ એટલે કે આકૃતિમાંથી ગણતરી કેવી રીતે થાય એ જોઈ લીધી છે. તો હવે આજે આપણે જે જોવાનું છે એમાં વેન ડાયાગ્રામમાં શું રિલેશન, 3 કે 4 વસ્તુઓ આપી હશે, એને ઉપર આપેલા વેન ડાયાગ્રામમાં કયા ડાયાગ્રામથી દર્શાવી શકાય એ આપણે જોવાનું છે. તદ્દન સરળ વસ્તુ છે, જેને આપણે ગુજરાતીમાં સમસંબંધ પણ કહીએ છીએ. બરાબર, તો પ્રશ્નો પહેલાં સમજીએ અને પહેલાં થોડું બેઝિક સમજી લઈએ કે કેવી રીતે આ કામ કરશે. તો જુઓ મિત્રો, આ પ્રકારના પ્રશ્નો એક્ઝામ્પલથી જ આપણે ડાયરેક્ટ સમજીએ કે 2 વસ્તુ, 3 વસ્તુ અથવા 4 વસ્તુ આપી હશે. આપણે 2 વસ્તુથી સમજીએ. એક્ઝામ્પલ લઈએ, એક તો પુરુષો અને પિતા. બરાબર, તો હવે તમને ખબર છે કે પુરુષ અને પિતા કેવી રીતે સંકળાયેલા હોય. તો જે પિતા હોય એ બધા પિતા કેવા હોય છે? પુરુષો હશે. તો આપણે ડાયાગ્રામ આવી રીતે બનાવીશું કે આ પુરુષોનો ડાયાગ્રામ અને એની અંદર પિતા આવી જશે. હવે તમે કહેશો કે અહીંયા બીજી વસ્તુ શું આવી શકે આ ખાલી જગ્યામાં? તો અહીંયા ભાઈ આવી શકે. બરાબર, અથવા પિતાના ભાઈના ખાલી પુરુષ હોય એવો માણસ પણ આવી શકે, એટલે ગમે તે આવી શકે, પણ પિતા જે છે પુરુષોની અંદર આવશે. બીજું એક્ઝામ્પલ સમજીએ, સ્ત્રીઓ અને ડૉક્ટર. તો ડૉક્ટર અને સ્ત્રીઓમાં શું થશે કે સ્ત્રીઓ બધી તો ડૉક્ટર હોય નહીં અને ડૉક્ટર બધા સ્ત્રીઓ ના હોય. તો આનો મતલબ એ છે કે કેટલીક સ્ત્રીઓ ડૉક્ટર હોય તો કેટલાકનો આપણને ડાયાગ્રામ ખબર છે. આ થઈ જશે સ્ત્રીઓ અને અહીંયા થઈ જશે ડૉક્ટર. અને આ જે વચ્ચે ભેગા થાય છે એ બધા શું હશે કે એવી સ્ત્રીઓ જે ડૉક્ટર છે. અહીંયા શું હશે કે એવી સ્ત્રીઓ જે ડૉક્ટર નથી અને અહીંયા એવા ડૉક્ટર જે સ્ત્રીઓ નથી, એટલે કે મેલ ડૉક્ટર પણ હોઈ શકે. બરાબર, અહીંયા આવી જશે આ બાજુના સેટમાં આવશે એવી સ્ત્રીઓ જે ડૉક્ટર નથી, અને આ જે વચ્ચેવાળો ભાગ આવી ગયો ત્યાં શું આવી જશે? આનો મતલબ એ છે કે અહીંયા સ્ત્રીઓ ડૉક્ટર છે. એટલે કે આનો મતલબ એ થાય કે સ્ત્રીઓ અને ડૉક્ટર કેવી રીતે સંકળાયેલા છે? કેટલાકથી. કેમ કે કેટલીક સ્ત્રીઓ ડૉક્ટર હોઈ શકે. ચલો તો આગળ વધીએ. હવે પ્રશ્નો જોઈએ. આમાં ઘણી જાતના આપણે વેન ડાયાગ્રામ જોઈશું તો તમને ખ્યાલ આવશે. અહીંયા આપણે બેના એક્ઝામ્પલથી જોયા છે બેઝિક, પણ પ્રશ્નમાં 3 હશે અથવા 4 અથવા 5 પણ હોઈ શકે, કંઈ નક્કી ના હોય. બરાબર, તો આગળ વધી પ્રશ્ન તરફ. સૂચનોમાં શું હશે મિત્રો? પ્રશ્ન જ્યારે એક્ઝામમાં આવશે તો ઉપર સૂચન લખેલું હશે કે નીચેના વર્ગો વચ્ચેના સંબંધને શ્રેષ્ઠ રીતે રજૂ કરવા માટે વેન ડાયાગ્રામ પસંદ કરો. આ રિઝનિંગનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ઇઝી છે પણ દરેક એક્ઝામમાં આવે છે, એટલે આમાં આપણે એક પણ માર્ક્સ ના કપાય એવી રીતે આપણે કામ કરવાનું છે. 40 પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ અલગ અલગ જાતના આપણે બધા કરવાના છે. જોઈ લો, અહીંયા છે બેડ, બેડરૂમ અને ઘર. તો હવે તમે આમાં સંબંધ કેવી રીતે સમજશો? મને એટલી ખબર છે, બેડ અને બેડરૂમ જે છે એ ઘરની અંદર હોય. તો સૌથી પહેલાં હું આ ઘરનો ડાયાગ્રામ બનાવી દઈશ. બરાબર, ઘર થઈ ગયું. હવે બેડ અને બેડરૂમની વાત કરીએ તો બેડરૂમ ઘરમાં હશે તો અંદર હું બેડરૂમ બનાવી દઉં. આ થઈ ગયો બેડરૂમ. ઓકે, અને જે બેડ હશે, બેડ એટલે કે પલંગ, પલંગ બેડરૂમમાં હશે તો એ પણ એની અંદર આવી જશે, એટલે કે આ બેડ થઈ ગયું. આનો મતલબ શું છે કે ઘરની અંદર બેડરૂમ હશે, બેડરૂમની અંદર બેડ હશે. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. ઇઝી છે, એટલું કંઈ હાર્ડ નથી. પહેલો ક્વેશ્ચન સમજવામાં થોડું તમને તકલીફ પડે કે આવી રીતે સંકળાયેલા હોઈ શકે, પણ આમ જ છે કે ઘર છે સૌથી પહેલાં, સૌથી મોટું ઘર હોય, ઘરની અંદર બેડરૂમ હશે અને બેડરૂમની અંદર બેડ હશે. આ રીતે આ બધા સંકળાયેલા છે 3 આપણે આવા લગભગ 40 અલગ અલગ જાતના બધી જ પ્રકારના જે એક્ઝામમાં પૂછી શકે જોઈ લેવાના છે. સૂચનો અત્યારે હું લખું છું. દરેક પ્રશ્નોમાં આપણે નહીં લખીએ, ડાયરેક્ટ પ્રશ્ન જ સમજીશું. રાજા, પિતા અને રાણી આ કેવી રીતે સંકળાયેલા છે? તો સૌથી પહેલાં આપણે રાજા અને પિતાની વાત કરીએ. તો અહીંયા હું રાજાઓનો ગણ બનાવી દઉં છું. અને પિતા, તો એવું હોઈ શકે કે કેટલાક રાજાઓ પિતા છે અને કેટલાક પિતા રાજા છે, પણ બધા રાજા પિતા એવું જરૂરી નથી. ઓકે, તો આ એક આપણું થઈ ગયું. આવી રીતે સંકળાયેલા છે કે કેટલાક રાજાઓ પિતા છે, પણ જ્યારે રાણીની વાત આવે તો રાણી પિતા પણ ના હોઈ શકે અને રાણી એ રાજા પણ ના હોઈ શકે. તો રાણીને આપણે એકદમ અલગ જ રાખવું પડે, બંનેથી દૂર, એટલે કે આ થઈ ગઈ રાણી. તો આ પ્રમાણેનું કંઈ બનશે તો ઓપ્શન બીમાં તમે જુઓ તો શું થઈ જશે? આ થઈ જશે રાજા અને પિતાનો ગણ, અને જે એકદમ અલગ પડે છે એ થઈ જશે રાણી. બસ. હવે ઓપ્શન એ કેમ ન લખી શકાય? ઓપ્શનમાં તમે કહેશો કે અહીંયા રાણી આવી જશે, અહીંયા રાજા અને અહીંયા પિતા.
પણ એવું જરૂરી નથી કે બધા પિતા રાજા જ હોય, કેટલાકના પિતા રાજા ના પણ હોય, બરાબર. તો આ ઓપ્શન નહીં આવી શકે, ઓપ્શન એ ના આવી શકે. રાણી આખા રાજાને પિતાથી અલગ જ રહેશે, તો આ ઓપ્શન સી પણ ના આવી શકે અને ઓપ્શન ડી પણ ના આવી શકે. જ્યારે પણ મિત્રો તમારો આનો જવાબ આવે તો એક વખત બીજા ઓપ્શનમાં બી જોઈ લેવાનું કે કદાચ એ તો ના આવી શકે, કારણ કે આ પ્રકારના પ્રશ્નો એક્ઝામિનર કંઈ બીજી રીતે આપ્યા હોય અને આપણે કંઈ બીજી રીતે સમજીએ એની પહેલાં આપણે બધા ઓપ્શન એક વખત ચેક કરી લેવાના. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ફળ, સફરજન અને શાકભાજી. હવે આ થોડું ઇઝી છે. કેમ? કારણ કે તમે ફળ, સફરજન અને શાકભાજીમાં ફળ અને શાકભાજી તો બંને અલગ અલગ જ રહેશે, બરાબર. એટલે કે જો ફળ અહીંયા આવશે તો એને શાકભાજીથી કંઈ લેવા દેવા નહીં, શાકભાજી તો આખી અલગ જ રહેશે. ઓકે, આ બે વસ્તુ તો થઈ ગઈ. પણ હવે સફરજનની વાત કરીએ તો સફરજન ક્યાં આવશે? તો શાકભાજીમાં આવશે? ના, શાકભાજીમાં સફરજન નહીં આવે. સફરજન ક્યાં આવશે? ફળમાં. તો ફળની અંદર એક નાનું સફરજનનો સેટ હશે, એટલે કે આ પ્રમાણેનું કંઈ બનશે. એટલે ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે, જેમાં આ જે મોટું ગોળ છે એ થઈ જશે ફળ, નાનું ગોળ છે એ થઈ જશે સફરજન, અને આ જે બહારનું છે એ ફળ અને સફરજન કરતાં અલગ, એટલે કે શાકભાજી થઈ જશે. બસ. બીજો પ્રશ્ન જોઈએ. ડૉક્ટર, પિતાઓ અને માતાઓ. જોઈ લો, આ ટાઈપના પ્રશ્નો સમજવા થોડા અઘરા પડે છે કે ડૉક્ટર, પિતાઓ અને માતાઓ. કમ્પેરેટિવલી અઘરા કેમ કહું છું એનું કારણ છે, તમે જો બેઝિક રીતે કરશો તો તમને ઓપ્શન સી પણ લાગશે અને ઓપ્શન બી પણ લાગશે. તો સૌથી પહેલાં ડૉક્ટર, પહેલાં આ બંનેનું રિલેશન જુઓ, પછી આ બંનેનું રિલેશન જુઓ અને આ બંનેનું રિલેશન જોશો તો તમને ખબર પડી જશે કે ડૉક્ટર, પિતાઓ અને માતાઓ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. ડૉક્ટર અને પિતાઓની વાત કરીએ તો કેટલા ડૉક્ટર છે એવા જે પિતા પણ હોઈ શકે, બરાબર. આ તો આપણને ખબર છે. બીજી વસ્તુ, ડૉક્ટર અને માતાઓની વાત કરીએ તો કેટલીક ડૉક્ટર એવી છે જે માતાઓ પણ હોઈ શકે, લેડી ડૉક્ટર જે હોય એ માતા પણ હોઈ શકે, તો આ થઈ ગઈ માતાઓ. પણ પિતાઓ અને માતાઓ વચ્ચે કોઈ સંબંધ નથી, એટલે માતા અને પિતા બંને દૂર રહેશે સેટ થિયરીમાં. ઓકે, સંબંધ નથી એટલે કે સેટ થિયરીમાં સંબંધ નથી. એક મેલ છે ને ફિમેલ છે એટલે બીજો એવું નથી. તો માતા અને પિતા એકબીજાથી સેટ થિયરીમાં દૂર રહેશે, એટલે કે ઓપ્શન બી આ પ્રમાણે બનાવી શકાય. બીજા કોઈ પણ ઓપ્શન લાગુ આમાં પડતા નથી. જો તમે ઓપ્શન સી ચેક કરો, ઓકે, આ બનાવી દો ડૉક્ટરનો, આ બનાવી દો પિતાનો, આ બનાવી દો માતાનો, તો અહીંયા શું થશે? આ ભાગમાં કેટલાક ડૉક્ટર પિતાઓ છે, આ ભાગમાં કેટલાક ડૉક્ટર માતાઓ છે. આ બંને તો બરાબર છે, પણ જ્યારે આ ભાગ આવે, બરાબર, ત્યારે શું થઈ છે? કેટલીક માતાઓ પિતા, એટલે કે માતા અને પિતા એક તો ના હોઈ શકે, એ તો બંને જેન્ડર જ અલગ છે, એક મેલ છે અને એક ફિમેલ છે, એટલે કે ઓપ્શન સી ના આવી શકે. માતા અને પિતાને તમારે વેન ડાયાગ્રામમાં દૂર રાખવા પડે, એટલે કે ડૉક્ટર વચ્ચે રાખવા પડે. હવે તમે એ પૂછશો કે વચ્ચે જે ડૉક્ટર વધ્યા, અહીંયા જે ડૉક્ટરો છે એ કયા છે? કારણ કે આ ભાગ શેનો છે? આ ભાગ તો ખાલી પિતાઓ છે જે ડૉક્ટર નથી, આ ભાગ માતાઓ છે પણ ડૉક્ટર નથી, આ ભાગ નાનો છે એવી માતાઓ છે જે ડૉક્ટર છે, અને આ નાનો ભાગ એવા પિતા છે જે ડૉક્ટર છે. પણ અહીંયા શું હોઈ શકે? તો અહીંયા એવા ડૉક્ટર હોઈ શકે જે માતા નથી અને પિતા નથી, એટલે કે એમના લગ્ન ના થયા હોય, છોકરાઓ ના હોય, તો કોઈના ભાઈ હોય, કોઈના બહેન હોય અથવા સિંગલ હોય, પણ એવા ડૉક્ટરો જે માતા અને પિતા નથી. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સરળ ક્વેશ્ચન એકદમ. હાથ, પગ અને ગાલ. હવે તમે જુઓ કે હાથ, પગ અને ગાલ ત્રણે ત્રણ શરીરના અંગો આપ્યા છે, બરાબર. હાથથી પગને કોઈ લેવા દેવા નથી, હાથ અલગ પગ અલગ. હાથથી ગાલને પણ કોઈ લેવા દેવા નથી, હાથ અલગ અને ગાલ અલગ. અને પગને ગાલથી કોઈ લેવા દેવા નથી. એટલે ત્રણેય વસ્તુ એવી આપી છે જે ઇન્ડિપેન્ડન્ટ છે. તો આપણે ત્રણે ત્રણ ઇન્ડિપેન્ડન્ટ બનાવી શકીએ આવી રીતે, જેમાં એક હાથ થઈ જશે, એક પગ થઈ જશે અને એક ગાલ થઈ જશે. ઇઝી, બસ પતી ગયું. બીજી કોઈ વસ્તુ આપણે ના મૂકી શકીએ. ઓપ્શન એ જો તમને કન્ફ્યુઝ કરતું હોય તો આને આપણે એક વાર ચેક કરી લઈએ. હાથ, પગ અને ગાલ મૂકીએ તો આ તો બરાબર છે, હાથ છે, પણ આ વચ્ચે શું તમે મૂકી દીધું? એવા હાથ જે પગ પણ છે. એવું હોઈ શકે કે કોઈ હાથ અને પગ બંનેનો એક જ હોય, અથવા એવા પગ જે ગાલ પણ છે એવું પણ ના હોઈ શકે. તો ઓપ્શન એ નહીં આવે. ચલો, તો ઓપ્શન ડી તમારો જવાબ થઈ જશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આવા જ મિત્રો 40 પ્રશ્નો છે જે આપણે અલગ અલગ પ્રકારના પૂછાય છે. આ 3 વાળા છે, હજુ 4 વાળા પણ આવશે, 5 વાળા બી આપણે છે. તો જોઈએ આગળ કેવી રીતે કરીશું. આકાશગંગા, પૃથ્વી અને ચંદ્ર. હવે મિત્રો આકાશગંગા એટલે તો ગેલેક્સી થાય, બરાબર. ગેલેક્સી એટલે કે સૌથી મોટું યુનિટ થઈ ગયું, સૂર્યમંડળ પછીનું સૌથી મોટું
યુનિટ ગેલેક્સી છે. તો પૃથ્વી અને ચંદ્ર બંને આકાશગંગાની અંદર હશે. તો આપણે આવી રીતે લખી શકાય કે જો મોટી આકાશગંગા હોય તો એમાં અંદર પૃથ્વી પણ હશે અને બીજું ચંદ્ર પણ હશે. આ પ્રકારનું કંઈ બનાવી શકાય. બીજું આપણે કંઈ પોસિબલ નથી. ઓપ્શન બી તમે જુઓ તો હું મોટીને બનાવું આકાશગંગા, અંદર બનાવી દઉં પૃથ્વી. ઓકે, તો બહાર જે આવશે એ આવશે ચંદ્ર. તો આવું હોઈ શકે કે આકાશગંગાની બહાર છે ચંદ્ર? તો ના, એવું પોસિબલ નથી. તો ઓપ્શન બી નહીં આવે. ઓપ્શન ડી તમારો જવાબ થઈ જશે. સમજવાની વસ્તુ એ છે કે આમાં અમુક ટાઈમ તમારે જીકે પણ ચેક થશે કે આકાશગંગાની અંદર કોણ આવશે? પૃથ્વી અને ચંદ્ર. હવે પૃથ્વી અને ચંદ્રને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે પૃથ્વી છે ગ્રહ અને ચંદ્ર છે ઉપગ્રહ. બરાબર, એટલે આ બંનેને બી કોઈ લેવા દેવા નથી. ચલો આગળ વધીએ. અત્યારે કર્યો તો એવો જ પ્રશ્ન આવ્યો છે, ભાઈઓ, પિતા અને માતાઓ. તો સૌથી પહેલાં આપણે ભાઈઓ અને પિતાનું જોઈશું. તો એવું હોઈ શકે કોઈનો ભાઈ છે અને એ પિતા પણ હોઈ શકે. તો આપણે અહીંયા પિતા કરી દઈએ અને અહીંયા ભાઈ કરી દઈએ. એટલે કે કેટલાક ભાઈ પિતા છે અને કેટલાક પિતા ભાઈ છે, આવું આપણે સમજી શકાય. તો આવું ક્યાં છે? ઓપ્શન એમાં પણ છે, ઓપ્શન બી સીમાં પણ છે અને ઓપ્શન ડીમાં પણ છે. પણ હવે એક વસ્તુ જે છે, ભાઈઓ અને માતાઓ એ બંનેને કોઈ લેવા દેવા નથી. જેન્ડર આખું અલગ છે. ભાઈઓ મેલ જેન્ડર છે, માતાઓ ફિમેલ જેન્ડર છે, એટલે કે માતાઓને ભાઈઓથી અલગ રાખી શકાય. અને એવી જ રીતે પિતા અને માતાઓને પણ અલગ રાખી શકાય, કારણ કે જેન્ડર આખું અલગ છે. તો આ ટાઈપનું કંઈ તમારો વેન ડાયાગ્રામ બનશે તો ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. ઓપ્શન એ તમારો આન્સર થઈ જશે. ઓકે, ચલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. જોજો, હવે થોડો સારો પ્રશ્ન છે. પીચીઝ, લીચી અને ફળો. આને ઇંગ્લિશમાં પીચ, લીચી અને ફ્રૂટ કરી શકાય. બરાબર, કારણ કે આ ઇંગ્લિશમાંથી ટ્રાન્સલેટ કર્યું છે તો એ પીચીઝ એને ખબર ના પડી તો એને પીચીઝનું પીચીસ રાખ્યું. પણ પીચ છે જે એક પ્રકારનું ફળ છે. બરાબર, લીચી છે એ પણ એક પ્રકારનું ફળ છે અને ફળનો આખો સેટ આપેલો છે. તો સૌથી પહેલાં તો હું પીચ અને લીચી બંને ફળો હોય તો સૌથી પહેલાં તો હું ફળો બનાવીશ. બાર મોટા ફળ થઈ ગયા. હવે પીચ અને લીચીના ફળની અંદર મૂકવા છે તો પીચ અલગ ફળ છે, પીચીસ જે છે એ અલગ ફળ છે અને લીચી એ અલગ ફળ છે. તો આ ટાઈપનો ઓપ્શન ડી તમારો જવાબ આવશે. તમે કહેશો ઓપ્શન સી પણ તો અંદર છે, તો એવું કેમ ના આવી શકે? તો આનો ઓપ્શન સી એટલે ના આવી શકે કે જો ફળની અંદર હું પીચ અને લીચીને ભેગા કરું ફળની અંદર, તો અહીંયા જે આવશે વસ્તુ એ કઈ હશે? એવા ફળો જે પીચ પણ છે અને લીચી પણ છે. તો એવું તો કોઈ ફળ હોઈ ના શકે જેને પીચ પણ કહેવાય અને લીચી પણ કહેવાય. ફળ તો બંને અલગ અલગ હોય. જેમ કે સફરજન તો સફરજન અલગ, નારંગી તો નારંગી અલગ. એવા સફરજન હોય જે નારંગી હોય? ના, એવું પોસિબલ નથી. તો ઓપ્શન ડી તમારો જવાબ થઈ જશે. આગળ વધીએ. ભાઈઓ, પિતા અને ચિત્રકારો. હવે આમાં સંબંધ આપણે જોઈશું કે કેવી રીતે સેટ થાય છે. અહીંયા જે આપણે જોવાનું છે, સૌથી પહેલાં તો ભાઈઓનો પિતા સાથે સંબંધ કેવો હોય? તો કેટલાક ભાઈઓ હોય, બરાબર, જે પિતા પણ હોય. આ વસ્તુ આપણને ખબર પડે છે. બીજી વસ્તુ, ભાઈઓનો ચિત્રકારો સાથે સંબંધ જોઈએ તો અમુક ભાઈઓ ચિત્રકાર હોઈ પણ શકે. તો હા, તો આ ટાઈપનું તમારો કઈ ગ્રાફ બનશે? ચિત્રકાર. બરાબર, હવે આ કેવી રીતે સેટિસ્ફાય કરશે કન્ડિશનને કે કેટલાક ભાઈઓ પિતા છે? ઓકે, તો અહીંયા જે પણ ભાઈઓ હતા એ બધા પિતા છે. કેટલાક ભાઈઓ ચિત્રકાર પણ હોઈ શકે, તો ઓકે, અહીંયા જે બધા ભાઈઓ છે એ બધા ચિત્રકાર પણ છે. અને કેટલાક પિતા પણ ચિત્રકારો હોઈ શકે, એટલે કે અહીંયા જેટલા પણ પિતાઓ છે એ બધા ચિત્રકાર છે. ઓકે, તો આ ત્રણે ત્રણ વસ્તુને સેટિસ્ફાય કરે છે. અને બીજી એક વસ્તુ કે આ જે વચ્ચે જે વસ્તુ હોય, નાનકડી જે ગેપ આવ્યો તમારો આ ટાઈપનો, એ શું છે કે ભાઈઓ પણ છે, કોઈના પિતા પણ છે એ માણસ, અને એ ચિત્રકાર પણ છે. તો ઓપ્શન બી એ તમારો જવાબ સેટ થાય છે. આ થઈ જશે તમારો આન્સર. ઓકે, આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. અહીંયા હવે કેવું છે મિત્રો કે આ જે પ્રશ્ન છે આમાં અમુક વસ્તુઓ વેરી કરે કે તમે શું સમજ્યા. બરાબર, જોઈએ આપણે. ડૉક્ટર, દર્દી અને ભારતીય નાગરિક. આમાં ઓપ્શન ડી પણ આવી શકે અને ઓપ્શન બી પણ આવી શકે. આમાં આપણે નક્કી ના કરી શકીએ, કારણ કે હું તમને અત્યારે બતાવું એનું કારણ શું છે કે ડૉક્ટર અને દર્દીનો કોઈ સંબંધ હોય નહીં. જોજો, આને બે રીતે કરી શકાય કે ડૉક્ટર અને દર્દીનો કોઈ સંબંધ ના હોય. કેમ? કારણ કે ડૉક્ટર એ હોસ્પિટલમાં ઈલાજ કરે છે અને જે દર્દી છે
એ ઇલાજ કરાવવા આવ્યો છે. આવી રીતે પણ સમજી શકાય અને બીજી રીત પણ તમને બતાવીશ. ઓકે, તો ડૉક્ટર અને દર્દી અલગ અલગ. હવે જોઈએ ડૉક્ટર અને ભારતીય નાગરિક. તો હા, કેટલાક ડૉક્ટરો ભારતીય નાગરિક હોઈ શકે અને દર્દીની વાત કરીએ તો કેટલાક દર્દીઓ પણ ભારતીય નાગરિક હોઈ શકે. તો એક તો તમારો આવી રીતે બની શકે કે આ થઈ જશે ભારતીય નાગરિકનો. ઓકે, આમાં શું છે, કેટલાક ડૉક્ટર ભારતીય નાગરિક છે, કેટલાક ડૉક્ટર ભારતીય નાગરિક નથી, કેટલાક દર્દીઓ ભારતીય નાગરિક છે, કેટલાક દર્દીઓ ભારતીય નાગરિક નથી, અને આ વચ્ચે જે આવ્યું એ એવા ભારતીય નાગરિકો છે, ન તો ડૉક્ટર છે અને ન તો દર્દી છે. આ પ્રમાણે આપણે સમજી શકાય. તો તમને એવું લાગશે કે ઓપ્શન ડી સાચો છે, બરાબર. પણ હવે એક બીજી વસ્તુ જોજો, હવે તમારે થોડું અવળી રીતે બી જવું હોય તો પણ આમાં જઈ શકાય. કેમ? હું હવે પહેલાં આપણે જોયું કે ડૉક્ટર અને દર્દીને કંઈ લેવા દેવા નથી, પણ હવે હું એવું વિચારું કે કેટલાક ડૉક્ટર એવા હોઈ શકે જે દર્દી છે એમને પોતાને પણ બીમારી હોય. તો કે હા, એવું પણ હોઈ શકે. તો અહીંયા ડૉક્ટર અને અહીંયા દર્દીની વાત આમ પણ લખી શકું કે ડૉક્ટરો કેટલાક એવા છે જેમને અમુક બીમારીઓ છે. તો આ બધા ડૉક્ટર એવા છે જે પોતે પણ દર્દી છે, ભલે ડૉક્ટર રહ્યા પણ એમને કોઈ બીજી બીમારી છે, બરાબર. અને દર્દીઓ અમુક એવા છે જે ડૉક્ટર છે, બરાબર. હવે ડૉક્ટર અને ભારતીય નાગરિક કેટલાકમાં આવશે, દર્દી અને ભારતીય નાગરિક કેટલાક દર્દીઓ ભારતીય નાગરિક હોય. તો આવી રીતે આને બનાવી પણ શકાય કે આ થઈ ગયો ભારતીય નાગરિકનો. ઓકે, તો આ ખાલી એક્ઝામિનરે કેવી રીતે સેટ કર્યું છે, બાકી આને ચેલેન્જ કરી શકાય. બંને ગ્રાફ ના આપવા જોઈએ. અહીંયા શું આવશે કે કેટલાક દર્દીઓ ભારતીય નાગરિક છે, કેટલાક ડૉક્ટર દર્દીઓ છે. અહીંયા શું આવશે કે કેટલાક ડૉક્ટર ભારતીય નાગરિક છે. આ બાજુ શું આવશે કે કેટલાક દર્દીઓ પણ ભારતીય નાગરિક હોઈ શકે. અને વચ્ચે શું આવશે કે એવા ડૉક્ટર જે ભારતીય નાગરિક છે અને કોઈ બીમારીના દર્દી પણ છે. તો ઓપ્શન બી પણ તમારો જવાબ આવી શકે. પણ મારા ખ્યાલથી જો પ્રશ્નમાં પૂછ્યો હોય તો ડૉક્ટર અને દર્દી બંને વિરોધાભાસમાં પૂછ્યા છે. એટલે એવું કહેવા માંગે છે કે ડૉક્ટર અને દર્દીના કોઈ લેવા દેવા નથી. પ્રોફેશન પ્રમાણે છે કે ડૉક્ટર ઇલાજ કરે અને દર્દી ઇલાજ કરાવવા આવ્યો, આ પ્રમાણે. તો ઓપ્શન ડી મારે પ્રમાણે સાચો જવાબ આવવો જોઈએ. પણ જો તમે બી જેવું પણ વિચારતા હો કે કેટલાક ડૉક્ટર દર્દી હોય, તો એ પણ ખોટું નથી, બરાબર. આ પ્રશ્નને ચેલેન્જ કરી શકાય. તો આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ. ગ્રહોની અંદર છે મંગળ અને શુક્ર. સરળ છે, આપણને ખબર છે કે મંગળ અને શુક્ર બંને ગ્રહો છે અને એકબીજાને કોઈ લેવા દેવા નથી. મંગળ અલગ, શુક્ર અલગ. તો શું કરીશું આપણે? સૌથી પહેલાં તો ગ્રહો બનાવીશું. એની અંદર આપણે એક મૂકીશું મંગળ અને એક મૂકીશું શુક્ર. બસ પતી ગયો. આ તમારો જવાબ થઈ ગયો. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ ગયો. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ચલો, આ ટાઈપના પણ મિત્રો સમસંબંધો આવે છે કે તમને ગ્રાફ આપી દીધો છે, એટલે કે વેન ડાયાગ્રામ તમને પહેલાં આપી દીધો અને આ વેન ડાયાગ્રામ ABCD માંથી કોનો બની શકે એ આપણને પૂછ્યું છે. તો આગળ વધીએ કેવી રીતે કરીશું આને. જોઈ લો, અહીંયા શું છે કે એક મોટો ગણ છે અને એની અંદર આ બે નાના નાના વસ્તુ આપેલી છે. તો આપણે જોઈએ આવું ક્યાં બની શકે. ચારે ચારના આપણે બનાવીશું તો આપણને ખ્યાલ આવશે. પહેલો ઓપ્શન જોઈએ, બટાકા, સફરજન અને શાકભાજી. તો શાકભાજીનો અહીંયા બનાવીશ. શાકભાજીની અંદર કોણ આવશે? બટાટા. અને સફરજન તો ફળ છે એટલે કે સફરજન તો અલગ રહી જશે. આવું બનશે પહેલામાં. તો પહેલો જવાબ નહીં આવે, ઓપ્શન એ ખોટો. બીજો શું થશે? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંકો અને વાસ્તવિક સંખ્યા. તો આનું કેવી રીતે બનશે? આમાં જો તમે મિત્રો મેથ્સનો પહેલો લેક્ચર જોયો હોય તો તમને ખ્યાલ આવશે કે વાસ્તવિક સંખ્યાઓ સૌથી મોટી હોય, બધા આવી જાય એમાં, પોઈન્ટવાળા, પોઈન્ટ વગરના, માઇનસ, પ્લસ. પછી એની અંદર આવશે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં કોણ આવશે? માઇનસ અનંતથી લઈને પ્લસ અનંત સુધીની બધી જ સંખ્યાઓ જે પોઈન્ટ વગરની છે, જેમ કે -400, -200, 0, 1, 2, 3 આવી રીતે. અને પૂર્ણાંક સંખ્યાઓની અંદર પાછું આવશે તમારી પ્રાકૃતિક સંખ્યા, જેને આપણે n કહીએ છીએ. ઓકે, તો આનો આ પ્રમાણે સેટ બનશે. તો ઓપ્શન બી પણ નહીં આવે. પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 એવી રીતે, 0 ના આવે એમાં. ઓપ્શન સી નું ચેક કરીએ તો શું થશે? ડૉક્ટર, ગાયક અને બોલનાર વ્યક્તિ. તો ડૉક્ટર અને ગાયકોમાં કેટલાક ડૉક્ટરો ગાયકો હોય, કેટલાક ડૉક્ટરો ગાયકો ના પણ હોય. એવી રીતે આપણે સમજી શકાય. ડૉક્ટર અને બોલનાર વ્યક્તિમાં એવું હોઈ શકે કોઈ ડૉક્ટર બોલતો ના હોય, તો એવું ના હોઈ શકે. તો સૌથી પહેલાં અહીંયા બનશે બોલનાર વ્યક્તિ, પછી અંદર ડૉક્ટર આવશે અને અંદર ગાયક આવશે, બરાબર. તો તમે કહેશો કે હા આવું બની ગયું, પણ એવું નથી. અહીંયા આપણે થોડો ચેન્જ કરવાનો છે કે કેટલાક ગાયકો છે એ પણ તો ડૉક્ટર હોઈ શકે.
તો અહીંયા આ બધા ડૉક્ટર છે ગાયક બની જશે. તો આ પ્રમાણે બનશે આનું કંઈ કે એક બહાર અને પછી અંદર પણ બે પણ એકબીજાને કાપતા. બરાબર. તો ઓપ્શન ડીમાં શું છે હવે? તો ડીમાં જોઈએ. ઓપ્શન સી નહીં આવે. ઓપ્શન ડીમાં રૂપિયા, ચલણ અને ડોલર. તો આ બરાબર છે. કેમ? કારણ કે જો હું ચલણ બનાવી દઉં બહાર, ચલણ એટલે કે કરન્સી, તો અહીંયા ચલણ બનાવી દઉં તો અંદર કોણ કોણ આવશે? અંદર રૂપિયા આવશે, અંદર ડોલર આવશે અને રૂપિયા અને ડોલરને એકબીજા સાથે કોઈ જ લેવા દેવા છે નહીં. તો ઓપ્શન ડી એ તમારો સાચો જવાબ થઈ જશે. અહીંયા થઈ જશે ચલણ, અહીંયા થઈ જશે રૂપિયા અને અહીંયા થઈ જશે ડોલર. ચલો આગળ વધીએ. આ પ્રશ્ન જોઈએ. આ 4 વાળો પ્રશ્ન છે, જોઈ લો. ફર્નિચર, પલંગ, ખુરશી અને ડાઇનિંગ ટેબલ. ઓકે. તો આપણને ખબર છે કે પલંગ, ખુરશી અને ડાઇનિંગ ટેબલ ત્રણે વસ્તુઓ ફર્નિચરમાં તો આવે જ છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે ફર્નિચરનો સૌથી મોટો સેટ બનાવી દઈશું. આ થઈ ગયું છે મારું ફર્નિચર. ચલો આની અંદર પલંગ, ખુરશી અને ડાઇનિંગ ટેબલ મૂકી દઈએ. આ થઈ ગયો પલંગ, ખુરશી અને ડાઇનિંગ ટેબલ. હવે તમે જુઓ કે ડાઇનિંગ ટેબલમાં ખુરશીઓ હોય તો આને મિક્સ કરી શકાય, તમે આવી રીતે વિચારી શકો. પણ અહીંયા ડાઇનિંગ ટેબલ આખું અલગ જ સેટ આપેલો છે અને એવું ઓપ્શનમાં પણ ક્યાંય નથી. તો પલંગ, ખુરશી અને ડાઇનિંગ ટેબલ એટલે કે ઓપ્શન સી તમારો જવાબ તમને આપી દીધો છે કે અહીંયા ફર્નિચર થશે, અહીંયા પલંગ, ખુરશી અને ડાઇનિંગ ટેબલ. આવી રીતે બધું આપેલું છે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ચલો આ પ્રશ્ન જોઈએ. રમતવીરો છે એટલે કે પ્લેયર, છોકરાઓ, બોયઝ અને વિદ્યાર્થીઓ એટલે કે સ્ટુડન્ટ્સ. તો આ તો તમને ઇઝીલી ખબર પડી જાય. આ બંનેને જો એકબીજાને સાથે સેટ કરીએ તો શું થશે? કેટલાક રમતવીરો છોકરાઓ હોય અને કેટલાક રમતવીરો છોકરીઓ પણ હોય, એટલે આ બંનેમાં કેટલાકનો સંબંધ છે. કેટલાક રમતવીરો વિદ્યાર્થીઓ હોય અને કેટલાક રમતવીરો વિદ્યાર્થીઓ ના પણ હોય. એમને જરૂર નથી કે વિદ્યાર્થીઓ હોય તો જ રમતવીર બની શકાય. બરાબર. તો આમાં બી કેટલાક આવશે. અને કેટલાક છોકરાઓ વિદ્યાર્થીઓ અને કેટલાક છોકરાઓ વિદ્યાર્થી ના પણ હોય. તો ત્રણેયમાં કેટલાકનો સંબંધ લાગે તો યાદ રાખજો મિત્રો કે ત્રણેયમાં જો કેટલાકનો સંબંધ લાગે તો આ ટાઈપનું ઓપ્શન બી જેવું કંઈ બનશે. કેવી રીતે એ પણ તમને હું બતાવી દઉં. આ થઈ ગયા રમતવીરો, આ થઈ ગયા છોકરાઓ અને આ છે વિદ્યાર્થીઓ. હવે તમે જુઓ કે અહીંયા એવા રમતવીરો છે જે છોકરાઓ પણ છે. ઓકે. અહીંયા એવા રમતવીરો છે જે વિદ્યાર્થીઓ પણ છે અને અહીંયા એવા વિદ્યાર્થીઓ છે કે જે છોકરાઓ છે. ઓકે. તો હવે બીજી પોસિબિલિટી શું હોય એ પણ તમને બતાવી દઉં કે આ જે વચ્ચે જે વસ્તુ રહી આટલો ભાગ જે છે, બરાબર, એ શું છે કે એવા રમતવીરો જે વિદ્યાર્થીઓ તો છે અને એની સાથે છોકરાઓ પણ છે. ઓકે. તો હવે તમે કહેશો કે અહીંયા કઈ વસ્તુ રહી ગઈ? તો એવા રમતવીરો અહીંયા રહી ગયા જે છોકરા પણ નથી અને વિદ્યાર્થીઓ પણ નથી. એટલે કે છોકરીઓ હોઈ શકે અને વિદ્યાર્થીઓ નથી, છોકરીઓ છે અને વિદ્યાર્થી નથી. ઓકે. અહીંયા શું આવશે? તો એવા છોકરાઓ જે રમતવીર નથી અને વિદ્યાર્થીઓ પણ નથી. આ પ્રમાણે સેટ કરી શકાય. અને આ જે ભાગ વધી ગયો છે એમાં શું આવશે કે એવા વિદ્યાર્થીઓ જે રમતવીરો નથી અને છોકરાઓ નથી એટલે કે છોકરીઓ છે. બસ આ ટાઈપનો કંઈ સેટ બનશે. બધી વસ્તુ આપણને ખબર પડી જાય. જ્યારે ત્રણેયમાં કેટલાકનો સંબંધ લાગતો હોય તો ઓપ્શન બી સાથે જતું રહેવું. ઓકે. ચલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. જોજો આ સારો ક્વેશ્ચન છે. બિનચેપી રોગ, મોતિયા, ડાયાબિટીસ અને ઓરી. હવે તમને આમાં થોડું સાયન્સ ખબર હોવું જોઈએ. બિનચેપી રોગ એટલે કે અળવાથી ના ફેલાય, ખાવાથી ના ફેલાય, બરાબર, પાણીથી ના ફેલાય, સલાઈવાથી પણ એ નહીં ફેલાય. તો બિનચેપી રોગમાં કયા કયા આવે છે? તો બિનચેપી રોગમાં આ મોતિયા, જે મોતિયા છે એ તો ઉંમર પ્રમાણે થાય, એનો ચેપીથી કંઈ લેવા દેવા નહીં. જેને મોતિયા હોય એની બાજુમાં તમે બેસો તો એનો મતલબ એ નહીં કે તમને મોતિયા થઈ જશે, એ તો ઉંમર પ્રમાણે આવે છે. એવી જ રીતે ડાયાબિટીસ તમને હેરિડિટરી થઈ શકે પણ ચેપથી ના લાગે કે તમે ડાયાબિટીસ વાળો માણસ તમારી બાજુમાં બેઠો હોય, ખાંસી ખાય તો એવું નહીં કે તમને પણ ડાયાબિટીસ થઈ જશે. પણ ઓરી અછબડા કેવી વસ્તુ છે? આ છે બધા ચેપી રોગો કે જેને ઓરી થઈ હોય, તમે એનું એઠું પાણી પીવો કે ખાઓ કે અથવા એનો સલાઈવાનો કોન્ટેક્ટ થાય તમારી સાથે તો તમને ઓરી થઈ શકે. એટલે કે ઓરી છે ચેપી રોગ. તો આપણે સૌથી પહેલાં રોગોનો એ બનાવીશું વેન ડાયાગ્રામ. તો અહીંયા તમારા આવી જશે બિનચેપી. ઓકે. અને ચેપીનું છે નહીં તો ચેપીની બનાવવાની જરૂર છે નહીં. બિનચેપી રોગોમાં પ્રશ્નમાં કયા કયા આપ્યા છે? મોતિયા અને ડાયાબિટીસ.
તો અહીંયા હું લખી દઈશ મોતિયા અને અહીંયા હું લખી દઈશ ડાયાબિટીસ. બરાબર. હવે મોતિયા અને ડાયાબિટીસને એકબીજા સાથે કંઈ લેવા દેવા નથી, તો મોતિયા અને ડાયાબિટીસ અલગ થઈ જશે. બાકી રહ્યું ઓરી. તો ઓરી તો બિનચેપીમાં ના આવે, તો ઓરીને આપણે અલગથી બનાવવું પડશે. એટલે કે આ પ્રમાણેનો તમારો ડાયાગ્રામ બનશે 4 વાળામાં. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. ચલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. શું છે પ્રશ્ન? માનવ, શિક્ષક, કારકુન એટલે કે ક્લર્ક અને પટાવાળા. આ પણ થોડો કેવું છે પ્રશ્ન કે ચેલેન્જ તમે કરી શકો. કેમ? તો જોઈ લઈએ. શિક્ષક, કારકુન, પટાવાળા બધા માનવ તો હશે. તો માનવનો એક સૌથી પહેલાં તો હું સેટ બનાવી દઉં. આ થઈ ગયા બધા માનવ. હવે આની અંદર તમે જુઓ કે શિક્ષક પણ મૂકીશું, કારકુન પણ મૂકીશ અને પટાવાળા પણ મૂકીશ. ઓકે, તો ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. પણ અમુક લોકો એવું વિચારે કે કેટલાક શિક્ષકો એવા હોય જે કારકુન પણ સાથે સાથે હોય, તો તમે આને મિક્સ પણ કરી શકો. બરાબર, આને હટાવીને તમે આવી રીતે પણ લખી શકો. પણ ઓપ્શનમાં એવું કંઈ છે નહીં, તો આપણે એવું કંઈ ખેલ વિચારવાની જરૂર છે નહીં. આપણે સીધું શિક્ષકોને આવી રીતે બનાવી દીધા છે. તો ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. ચલો આ જોઈ લઈએ. આપેલા વેન ડાયાગ્રામમાં જે વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે તે વર્ગોના સમૂહને પસંદ કરો. આ ટાઈપનું છે. ત્રણેય વચ્ચે કેટલાકનો સંબંધ છે. બરાબર, જ્યારે પણ આ ટાઈપનો વેન ડાયાગ્રામ હોય તો સમજી લો ત્રણેય વચ્ચે કેટલાકનો સંબંધ છે. ત્રણેયને આપણે બનાવીને જોઈશું. પહેલાં આપણે એથી ચાલુ કરીએ. મહિલા અને ગાયનેકોલોજિસ્ટ એટલે કેટલાકનો સંબંધ છે અહીંયા. ઓકે, ગાયનેકોલોજિસ્ટ અને ડૉક્ટર, તો અહીંયા કેટલાનો સંબંધ છે કે નહીં મને એ કહી દો. કેટલાક ડૉક્ટરો ગાયનેકોલોજિસ્ટ હોય અને કેટલાક ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરો હોય એવું તો ના કહી શકાય, કારણ કે ગાયનેકોલોજિસ્ટ તો ડૉક્ટરની અંદર જ આવશે. તો આ એનું કઈ રીતે બનશે કે ડૉક્ટરનું પહેલાં સૌથી પહેલાં બનશે. અહીંયા ડૉક્ટરની અંદર ગાયનેકોલોજિસ્ટ એક ભાગ છે એટલે કે ગાયનેકનું અહીંયા બનશે. હવે શું થશે? મહિલાની વાત કરીએ તો મહિલાઓ જે છે, કેટલીક મહિલાઓ ગાયનેકોલોજિસ્ટ હોઈ શકે અને કેટલીક મહિલાઓ ગાયનેકોલોજિસ્ટ ના હોય. કેટલીક મહિલાઓ ડૉક્ટર હોય, કેટલીક મહિલાઓ ડૉક્ટર ના હોય. ઓકે, તો મહિલાનું આ પ્રમાણે બનશે. તો ઓપ્શન એ તમારો જવાબ નહીં આવે. ઓપ્શન બી પ્રમાણે જઈએ. ઓપ્શન બી પ્રમાણે શું છે? પુરુષ, સ્ત્રીઓ અને પુત્રીઓ. તો તમને ખબર છે કે પુત્રીઓ જે છે બધી સ્ત્રીઓની અંદર તો આવી જશે. ઓકે, તો પુત્રીઓ જે છે એ સ્ત્રીઓની અંદર આવી જશે અને પુરુષ આખા જેન્ડર પ્રમાણે અલગ રહેશે. એટલે કે આ પ્રમાણેનું બનશે. ઓપ્શન બી પણ તમારો નહીં આવે. ઓપ્શન સીની વાત કરીએ તો ઉદ્યોગ સાહસિકો, મહિલાઓ અને માતાઓ. તો અહીંયા આવશે સૌથી પહેલાં મહિલા. મહિલાની અંદર આવશે માતાઓ. કેમ? કારણ કે જે માતાઓ હશે બધી મહિલા તો હશે જ, પણ અહીંયા જે બધા હશે એ બધા બહેન હોઈ શકે. જરૂરી નથી કે બધા માતા હોય. અને ઉદ્યોગ સાહસિકોની વાત કરીએ તો ઉદ્યોગ સાહસિકો તો બંને હોઈ શકે. ઉદ્યોગ સાહસિકોની વાત કરીએ તો કેટલીક મહિલાઓ જે અહીંયા છે એ બધા ઉદ્યોગ સાહસિકો છે. કેટલીક માતાઓ જે નાના સેટમાં છે એ બધી ઉદ્યોગ સાહસિકો છે. તો સીનો આ પ્રમાણે બનશે. અને આપણે ડીની વાત કરીએ, ખાવાની વસ્તુ આલુ અને ફળ. તો સૌથી પહેલાં તો ખાવાની વસ્તુ બનાવીએ આપણે, કારણ કે મને ખબર છે કે આલુ અને ફળ બંને ખાવાની વસ્તુઓ છે. તો આલુ એટલે કે બટાકા અહીંયા આવી જશે અને ફળ અલગ જ છે, કારણ કે આલુ એક શાકભાજી છે અને ફળ એક. તો ડીનું કંઈ આ પ્રમાણેનું બનશે. તો ઓપ્શન પ્રમાણે મિત્રો અહીંયા એક પણ ઓપ્શન સેટ થતા નથી. ઓકે, તો અહીંયા ઓપ્શન ખોટા હશે. કદાચ આ આકૃતિ આ પ્રમાણેની નહીં હોય. આ ચારમાંથી ગમે તે એક આકૃતિ અહીંયા હોવી જોઈએ. ચલો આગળ વધીએ. કોઈ વાંધો નહીં, પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હશે અથવા પ્રશ્ન એવું પણ હોઈ શકે કે એક્ઝામમાં બી ખોટો થઈ શકે. ચલો જોઈ લઈએ આગળ. જીવંત જીવ, સર્વભક્ષી, હરણ અને ગ્રહ. જોજો હવે તમે આ ચારવાળું કેવું વિચિત્ર બધું આપ્યું છે. જીવંત જીવ છે, સર્વભક્ષી છે, હરણ છે અને ગ્રહ છે. તો આને કેવી રીતે બનાવવાનું સ્ટાર્ટ કરીશું આપણે? સૌથી પહેલાં જીવંત જીવ બનાવ્યા, કારણ કે મને ખબર છે કે સર્વભક્ષી પ્રાણીઓ અને હરણ બંને જીવંત જીવની અંદર આવશે. તો મેં સૌથી પહેલાં અહીંયા જીવંત જીવ બનાવી નાખ્યા. પછી મેં શું કર્યું? સર્વભક્ષી. સર્વભક્ષી એટલે શું થાય મિત્રો? કે જે નોનવેજ પણ ખાતો હોય અને વેજીટેરિયન પણ હોય એવા પ્રાણીઓને સર્વભક્ષી કહેવાય. તો આ થઈ ગયા અહીંયા સર્વભક્ષી. ઓકે, પછી આવી ગઈ હરણની વાત. તો હરણ સર્વભક્ષી નથી, એ શાકાહારી પ્રાણી છે. તો હરણ આખું અલગ જ રહેશે સર્વભક્ષીથી, પણ જીવંત જીવની અલગ અંદર જ રહેશે. બરાબર, કારણ કે હરણ પણ જીવંત જીવ છે. હવે વાત કરી ગ્રહની. તો હવે તમે વિચારશો કે આ તો ક્યાં આપણા ત્રણેયને ગ્રહ જોડે કંઈ લેવા દેવા નથી. ગ્રહ તો જીવંત જીવમાં નહીં આવે, તો ગ્રહ તો આખો અલગ જ થઈ જશે. એટલે આ પ્રકારનું કંઈ બનશે. તો ઓપ્શન સી તમારો જવાબ થઈ જશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ.
જોઈ લો, ગ્રહ, સૂર્ય અને ચંદ્ર. તો તમને એક વસ્તુ કહી દઉં મિત્રો કે ગ્રહ સૂર્યમંડળમાં હોય એ મને ખબર છે, પણ સૂર્ય તો શું છે? એક તારો છે, બરાબર? તો એને ગ્રહથી કંઈ લેવા દેવા. અને ચંદ્ર શું છે? એક ઉપગ્રહ છે, એને પણ ગ્રહથી કંઈ લેવા દેવા નથી. તો બધું અલગ અલગ રહેશે. સૂર્ય અહીંયા રહેશે, જે તારો છે. ગ્રહ અહીંયા રહેશે, જેની અંદર પૃથ્વી, શુક્ર, બુધ એ બધા આવશે. અને ચંદ્ર પણ અલગ રહેશે, કારણ કે તે એક ઉપગ્રહ છે. એટલે કે ઓપ્શન બી તમારો જવાબ આવી જશે. હવે જો મિત્રો અહીંયા સૂર્યની જગ્યાએ સૂર્યમંડળ લખ્યું હોત તો શું થઈ જતું? કે સૂર્યમંડળની અંદર તો ગ્રહો પણ આવે છે, બરાબર, અને ઉપગ્રહો પણ આવે, એટલે કે ચંદ્ર પણ એની અંદર આવી જશે. એટલે કે ઓપ્શન સી જવાબ થઈ જતો જો સૂર્યમંડળ લખ્યું હોત તો. પણ અહીંયા ખાલી સૂર્ય લખ્યું છે. સૂર્યના ગ્રહો સાથે કોઈ લેવા દેવા નથી. એ તો એક તારો છે. સૂર્ય એક તારો છે, ગ્રહ અલગ છે, ચંદ્ર ઉપગ્રહ છે. તો ત્રણ વસ્તુઓ અલગ અલગ થઈ જશે. આ એક મિત્રો પ્રશ્ન છે જે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. 4 વાળો છે. થોડું સમજીને કરજો કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, એમાં મોબાઈલ ફોન, ટેબલ અને લેપટોપ. મોબાઈલ ફોન અને લેપટોપ તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં આવશે, પણ ટેબલના કંઈ લેવા દેવા છે અહીંયા નહીં. ઓકે, તો કયું વેન ડાયાગ્રામ આવશે એ તમારે કહેવાનું છે. અમુક ટાઈમે મિત્રો કેવું હોય છે કે લોકેશનના પણ, એટલે જિયોગ્રાફીના, ભૂગોળના પણ આવી જાય છે પ્રશ્નો. તો એ કેવી રીતે સોલ્વ કરવાના એ પણ આપણે જોઈ લઈએ. કે ભારત, આસામ, દિલ્હી અને ગુવાહાટી. તો આ બધી વસ્તુ, આ આસામ, દિલ્હી, ગુવાહાટી મને બધું ખબર છે કે ભારતમાં છે. તો સૌથી પહેલાં હું શું કરીશ કે ભારતનો એક વેન ડાયાગ્રામ બનાવીશ. આ થઈ ગયું મારું ભારત. હવે અસમ અને દિલ્હી શું છે? સ્ટેટ છે. ઓકે, તો ભારતની અંદર શું આવશે? અહીંયા આવી જશે અસમ અને અહીંયા આવી જશે દિલ્હી. અને ગુવાહાટીની વાત કરું તો ગુવાહાટી એ ક્યાં છે? ગુવાહાટી અસમનું કેપિટલ છે, એટલે કે અસમની અંદર આવશે. તો અહીંયા આવી જશે ગુવાહાટી. તો આ પ્રમાણેનું કંઈ બનશે કે એક સર્કલ, એની અંદર 2 મોટા સર્કલ અને એક 2 મોટા સર્કલની અંદર એક નાનું, એટલે કે ઓપ્શન બી તમારો જવાબ થઈ જશે. આ નવા ટાઈપનું હતું એટલે મેં તમને કરાવડાયું છે. આ પ્રશ્ન તમે જાતે પ્રેક્ટિસમાં, હું અત્યારે કરાવું છું, પણ સૌથી પહેલાં તમે જાતે પ્રેક્ટિસમાં કરો, તમને આવડે છે કે નહીં. જો આ પ્રશ્ન આવડી ગયો તો તમને સમજી લેજો કે તમને આ ટાઈપના પ્રશ્નોમાં વાંધો નહીં આવે. શું છે? ચેપી રોગ, એટલે કે અડવાથી, સલાઈવાથી, પાણીથી, ખાવાથી સાથે ફેલાય એ. પછી ઉણપથી થતા રોગ, ગોઈટર, રિકેટસ અને ચિકન પોક્સ. તો આના માટે તમને થોડું સાયન્સ પણ મિત્રો આવડવું જોઈએ. કેમ કે ચેપી રોગો અને ઉણપથી થતા રોગોનો તો આખો અલગ જ સેટ બનાવીશું આપણે. પણ ગોઈટરની વાત કરીએ તો ગોઈટર ઉણપથી થાય છે. કોની? આયોડિનની ઉણપથી. રિકેટસ જે છે એ વિટામિન ડીની ઉણપથી થાય છે. તો આ બંને ક્યાં આવશે? આ બંને ઉણપથી થતા રોગોમાં આવશે. હવે વાત કરીએ ચિકન પોક્સની. ચિકન પોક્સ એ ચેપી રોગ છે, બરાબર? તો ચિકન પોક્સ ક્યાં આવશે? એ આવી જશે ચેપી રોગોમાં. તો સૌથી પહેલાં આપણે ચેપી રોગ અને ઉણપથી થતા રોગોનો 2 સેટ બનાવીશું. અહીંયા આવશે ચેપી રોગ અને અહીંયા આવશે ઉણપથી થતા રોગ. ચેપી રોગની અંદર કયું નાખીશું? ચેપી રોગની અંદર આપણે ચિકન પોક્સ નાખી દઈશું. અને ઉણપથી થતા રોગોમાં એક અહીંયા થઈ જશે ગોઈટર અને બીજો આવી જશે રિકેટસ. ખાસ ધ્યાન રાખજો, ગોઈટર છે આયોડિનની ઉણપથી થાય અને રિકેટસ છે એ વિટામિન ડીની ઉણપથી થાય છે. આગળ વધી બીજા પ્રશ્નમાં. ઇન્વર્સ ક્વેશ્ચન છે કે વર્ગોના સમૂહને પસંદ કરો જે વચ્ચે સંબંધ નીચે વેન ડાયાગ્રામ શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવ્યો છે. એક મોટો સેટ અને 2 નાના સેટ છે. આમ તમને ખબર છે કે આપણે અલગ અલગ બધા ઓપ્શનો ચેક કરવા પડશે. ઓપ્શન એમાં શું છે? શેરડી, ફળ અને દૂધ. તો ફળની અંદર શેરડી આવશે, બરાબર, અને દૂધને ફળ શેરડી જોડે કંઈ લેવા દેવા છે નહીં, એટલે કે એ તો આખું અલગ થઈ જશે. ઓપ્શન બી કાર, બસ, સાયકલ. તો કાર અલગ, બસ અલગ અને સાયકલ અલગ. કેમ? 3 વાહનો છે અને 3 અલગ અલગ વાહનો છે એટલે. સી મોટરસાયકલ, વાહનો અને સ્કૂટર. તો મને ખબર છે કે મોટરસાયકલ પણ વાહન છે, સ્કૂટર પણ વાહન છે, એટલે કે વાહનનો સેટ આપણે બનાવીશું મોટો અને એની અંદર મોટરસાયકલ નાખીશું અને એક સ્કૂટર નાખીશું, એટલે કે ઓપ્શન સી તમારો જવાબ થઈ જશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ પણ ડિબેટેબલ ક્વેશ્ચન છે કે ગામડાના લોકો, શિક્ષિત લોકો અને બુદ્ધિશાળી લોકો. હવે આમાં હું શું વિચારું છું કે આ બનાવી દઉં હું ગામડાના લોકો. હવે એવું હોઈ શકે કે કેટલાક ગામડાના લોકો શિક્ષિત હોય, કેટલાક ગામડાના લોકો શિક્ષિત ના હોય. તો આ બંનેનો સંબંધ થઈ ગયો શિક્ષિતનો, એટલે કે અહીંયા થઈ જશે
શિક્ષિત લોકો. એવું હોઈ શકે કે કેટલાક ગામડાના લોકો બુદ્ધિશાળી હોય, કેટલાક ગામડાના લોકો બુદ્ધિશાળી ના હોય, તો આનો બી કેટલાકનો સંબંધ થઈ જશે, બુદ્ધિશાળી લોકો. બરાબર. આનો હવે એવું તમે વિચારો કે કેટલાક શિક્ષિત લોકો બુદ્ધિશાળી લોકો છે, પણ એવું પણ તો હોઈ શકે ને કે કેટલાક શિક્ષિત તો થઈ જાય પણ બુદ્ધિશાળી ના થાય. તો ઓપ્શન પ્રમાણે મને બી જવાબ લાગે છે. હવે અમુક લોકો કેવું વિચારતા હોય કે ગામડાના લોકો શિક્ષિત ના હોય, તો ના, એ તો તમારી ખોટી થિંકિંગ છે, તો એના પ્રમાણે તમે ના જઈ શકો. અમુક લોકો એવું વિચારતા હોય કે શિક્ષિત લોકો બુદ્ધિશાળી ના હોય એવું કઈ રીતે શક્ય છે. હવે તમે અહીંયા મેં જે વેન ડાયાગ્રામ બનાવ્યો છે એમાં જુઓ કે આ જે બધા લોકો છે એ કોણ છે? ગામડામાં બી નથી રહેતા, બુદ્ધિશાળી પણ નથી, ખાલી શિક્ષિત છે. આ બધા જે લોકો છે એ બુદ્ધિશાળી લોકો છે પણ શિક્ષિત નથી અને ગામડામાં નથી રહેતા. તો આ સંબંધ કેવી રીતે પોસિબલ છે કે શિક્ષિત લોકો બુદ્ધિશાળી ના હોય? તો કે પોસિબલ છે. કેટલાક લોકો શિક્ષિત હોય છે પણ બુદ્ધિશાળી નથી હોતા, અને કેટલાક લોકો બુદ્ધિશાળી હોય છે પણ એ શિક્ષિત હોતા નથી. એટલે કે આઈક્યુનો, ઇન્ટેલિજન્સ ક્વેશ્ચનનો અને એજ્યુકેશનનો તમારે કંઈ લેવા દેવા છે નહીં. થોડો ફરક પડે પણ એવું નહીં કે તમે એવું કહી જ શકો કે શિક્ષિત છે તો બુદ્ધિશાળી હશે અને બુદ્ધિશાળી છે તો શિક્ષિત જ હશે. તો આ પ્રમાણે ઓપ્શન બી એ સાચો જવાબ થઈ જાય છે. આ એક સારો પ્રશ્ન છે, થોડો ગૂંચવી નાખે એવો, કે સ્ત્રી, સંબંધીઓ અને કાકાઓ. બરાબર. તો મને એક વસ્તુ તો ખબર છે કે બધા કાકાઓ સંબંધીતો થશે તો જ આપણે એમને કાકાઓ કહીશું. તો શું થઈ જશે કે અહીંયા થઈ જશે સંબંધીઓ અને એની અંદર થઈ જશે કાકા. હવે સ્ત્રીઓની વાત કરીએ તો કેટલીક સ્ત્રીઓ સંબંધીઓ તો હશે, પણ એવું પણ હોઈ શકે ને કે કેટલીક સ્ત્રીઓ તમારા સંબંધીમાં ના પણ હોય. અને સ્ત્રીઓ અને કાકાઓ વચ્ચે તો કંઈ લેવા દેવા છે નહીં, જેન્ડર જ અલગ છે. તો આ સ્ત્રીનો સેટ વેન ડાયાગ્રામ થઈ જશે કે કેટલીક સ્ત્રીઓ સંબંધી છે, કેટલીક સ્ત્રીઓ સંબંધી નથી. બધા પણ કાકા જે છે એ બધા કાકા સંબંધીમાં આવશે, એટલે તો આપણે એમને કાકા કહીશું. તો ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. ચલો, આ પ્રશ્ન તમારે જાતે કરવાનો છે, ઇઝી છે. ભાઈ, બહેન અને પિતાનો. બીજો પ્રશ્ન જોઈએ. આ પણ હવે એકવાર જાતે ટ્રાય કરો તો તમને વધારે ખ્યાલ આવશે. આપણે લગભગ 30 પ્રશ્નો કરી લીધા છે અને 10 પ્રશ્નો તમને પ્રેક્ટિસમાં આપી રહ્યો છું. આગળ જોઈએ પ્રશ્નમાં. આ એક જીકેનો પ્રશ્ન છે મિત્રો, કે નાગાલેન્ડ અને મેઘાલય બંને અલગ અલગ સ્ટેટ છે 7 સિસ્ટરમાં. બરાબર. પણ જે કોહિમા છે એ નાગાલેન્ડની રાજધાની છે. તો ઓપ્શન સી તમારો જવાબ થઈ જશે. કેવી રીતે? કે સૌથી પહેલાં હું અહીંયા નાગાલેન્ડ બનાવીશ, એની અંદર આવશે કોહિમા, અને જે મેઘાલય છે એ તો આખું અલગ પડી જશે. એટલે કે આ થઈ જશે નાગાલેન્ડ, આ કોહિમા અને આ થઈ જશે મેઘાલય. ઓપ્શન સી તમારો જવાબ થઈ જશે. આના માટે તમને જિયોગ્રાફી, થોડું ભૂગોળ ખબર હોવું જોઈએ કે કોહિમા એ નાગાલેન્ડની રાજધાની છે. આવા આપણે પ્રશ્નો કર્યા છે, એટલે કે આ પણ જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. ચલો, આ પ્રશ્ન જે છે આનો જવાબ તમને આવડી જશે તો સમજી જવાનું કે આ ટાઈપના જે ઇન્વર્સવાળા પ્રશ્નો છે એ તમારે થઈ ગયા. જાતે પ્રેક્ટિસમાં લગભગ 3 થી 4 પ્રશ્નો એવા છે જે તમને જાતે પ્રેક્ટિસમાં હું આપું છું. હવે ટોટલ 10 પ્રશ્નો તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. જોઈ લો, આ જ્યારે અલગ અલગ આપ્યું હોય તો શું છે? ખોરાક, અનાજ અને મકાઈ, આ બંનેના એકબીજા સાથે રિલેશન છે. પુસ્તક, રસોડું અને કાર, ત્રણેય એકબીજા સાથે ક્યાંક બેસે જ નહીં, સેટ જ ના થાય. બરાબર. તો અહીંયા થઈ જશે પુસ્તકો, આને મૂકી દો રસોડું અને આને કાર. હવે એવું ના કહેતા કે કારમાં પુસ્તકો હું મૂકી શકું ને રસોડામાં પણ પુસ્તકો મૂકી શકું ને કાર રસોડામાં મૂકી શકું, એવું ના. જે પ્રેક્ટિકલ વસ્તુ છે એ વાત કરું કે પુસ્તકો રસોડામાં ના હોય મોસ્ટલી, અને પુસ્તકો કારમાં પણ ના હોય. પુસ્તકોની જગ્યાએ ટેબલ પર હોય અથવા શાળાઓમાં હોય અથવા તો લાઇબ્રેરીમાં હોય. બરાબર. હવે તમે એવું કહેશો કે કારને હું રસોડામાં મૂકી દઉં તો આ તો ખોટું પડી જશે, પણ કાર ના હોય રસોડામાં, એ રોડ ઉપર હોય. ચલો, બીજો સી આપણે ચેક કરીએ તો વાહન, પ્રાણીઓ અને બસો. તો તમને ખબર છે કે પ્રાણીઓ, વાહન, બસો છે બધી એ વાહનની અંદર આવશે, તો અલગ અલગ તો નથી. પછી અહીંયા ડીમાં જોઈએ પ્રાણી, ધ્રુવીય રીંછ અને બરફ. તો તમે જુઓ કે ધ્રુવીય રીંછ છે જે પ્રાણીમાં તો આવશે જ, બરફ અલગ રહેશે. એટલે ત્રણ વસ્તુ અલગ અલગ હોવી જોઈએ આ પ્રકારના ડાયાગ્રામ માટે. જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. ધાણા મસાલા, તજ અને મસાલા બંને, તજ અને ધાણા બંને મસાલાની અંદર આવશે. તો મસાલાનું એક મોટું અહીંયા કરી દઉં છું. અહીંયા થઈ જશે તજ અને અહીંયા થઈ જશે ધાણા. તો ઓપ્શન સી તમારો જવાબ થઈ જશે. આટલી સ્પીડમાં આપણે એક્ઝામમાં કરવાનું છે. આ પ્રશ્ન તમારે જાતે કરવાનો છે. અહીંયા શું છે? સરીસૃપ, દેડકા અને પ્રાણીઓ. તો પ્રાણીઓનો સૌથી એક મોટો સેટ થઈ જશે. તો પ્રાણી હું અહીંયા બનાવી દઉં છું. આ થઈ ગયા પ્રાણીઓ. એની અંદર સરીસૃપ પણ હોય અને સરીસૃપ ના પણ હોય એવા પ્રાણીઓ.
સરીસૃપ એટલે કે જે સરકીને ચાલતા હોય એવા પ્રાણીઓ, અને દેડકો સરીસૃપ પ્રાણી છે એટલે કે દેડકા એની અંદર આવશે. ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. આ પ્રશ્ન કેવો છે? ઓપ્શન એ આવશે. આમાં તમારે જાતે પ્રેક્ટિસમાં જ કરવાનો છે, પણ તમને જવાબ કહી દઉં કે ઓપ્શન એ આવશે. કેમ? કારણ કે સાક્ષરના ઓપ્શન એ નહીં આવે, કારણ કે બધી સ્ત્રીઓ સાક્ષર ન હોય. લગભગ મને તો આમાંથી એક પણ ઓપ્શન દેખાતો નહીં, તો પણ તમે ટ્રાય કરજો એક વખત. મને તો 4 ઓપ્શન ખોટા જ લાગે છે. આ પણ એક વખત જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. જો તમને આ પ્રશ્ન મિત્રો આવડી ગયો તો સમજી લેજો કે તમને આ ટાઈપના પ્રશ્નો પતી ગયા. કે પુસ્તકાલયની અંદર પુસ્તકો, પુસ્તકોમાં ઇન્ડેક્સ અને ઇન્ડેક્સમાં પ્રકરણ. સમજો, હવે મેં તમને બધું કહી દીધું છે, તો કયો આન્સર આવશે તમારે જોવાનું છે. તો આપણે લગભગ 30 જેવા પ્રશ્નો કર્યા છે. 30 જેવા પ્રશ્નો કર્યા અને 10 જેવા પ્રશ્નો પ્રેક્ટિસમાં આપ્યા છે. તો રિઝનિંગનો જે વેન ડાયાગ્રામનો ચેપ્ટર છે, જેમાં સિલોગ્સ આવે છે, પછી કાઉન્ટિંગ ફિગર્સ આવે છે અને રિલેશન્સ સમસંબંધ આવે છે, એ આપણે પતી ગયા છે. 4 લેક્ચરમાં 3 ટોપિક આપણે પતી ગયા. એક ટોપિક પતી ગયો છે વેન ડાયાગ્રામ. હવે જે આપણે નેક્સ્ટ રિઝનિંગનું જોવાનું છે એ છે ડિસ્ટન્સ અને ડાયરેક્શન, એટલે કે દિશાઓ અને અંતરો. એમાં આપણે દરેક પ્રકારના ઇઝીથી લઈને હાર્ડ સુધીના બધા જ પ્રશ્નો જોઈ લેવાના છે અને બધી એક્ઝામમાં ઉપયોગી થશે. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.